તરફ રાજકોટમાં સસ્પેન્ડેડ અધિકારી મનસુખ સાગઠિયાની આરટીઆઈ દ્વારા ટીઆરપી ગેમ ઝોનને અપાયેલી નોટિસની વિગતો માંગતા ખળભળાટ મચ્યો છે। ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામના મનાઈ હુકમ અને નોટિસની માગી છે વિગતો। 2007 થી 24 સુધી ટીપી શાખાની કાર્યવાહી અને હાલતની સ્થિતિની વિગતો માગી। ટીપી શાખાના સ્ટાફની બદલી અને કામગીરીની ફાળવણીની માહિતીની માગણી કરવામાં આવી છે। મનસુખ સાગઠિયાની આરટીઆઈથી મનપાની ટીપી શાખામાં દોડધામ મચી છે। આરટીઆઈના જવાબમાં અનેક ગેરકાયદે બાંધકામના કાળા ચિઠ્ઠા ખુલે તેવી શક્યતા હાલ સેવવામાં આવી રહી છે અને એટલા માટે જ દોડધામ મચેલી જોવા મળી રહી હોય તે સમાચાર। સાગઠિયાની આરટીઆઈ અને ત્યારબાદ દોડધામ। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, એક પ્રકારે જે આરટીઆઈ કરવામાં આવી છે ને તેના કારણે તમામ કાળા ચિઠ્ઠા ખુલે તેવી શક્યતા છે। હવે આગળ શું વધુ કાર્યવાહી? હાર્દિક, 1 નવેમ્બરના રોજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના સસ્પેન્ડેડ અધિકારી જે મનસુખ સાગઠિયા છે તેમના દ્વારા જે રાજકોટ મહાનગરપાલિકામાં આરટીઆઈ છે તે કરવામાં આવી છે ને જેમાં ટીપી શાખાને લગતા 9 જેટલા મુદ્દાની માહિતી છે તે માંગવામાં આવી છે। છેલ્લા 20 વર્ષમાં ટીપી શાખાએ ગેરકાયદેસર બાંધકામ અંગે આપેલી નોટિસ અને તેની હાલની સ્થિતિ અંગેની વિગતો છે તે માગી છે। એટલું જ નહીં, ટીઆરપી ગેમ ઝોનનું જે બાંધકામ છે તે બાંધકામના મનાઈ હુકમ માટેની જે આદેશ છે તે અને જો કોઈ નોટિસ આપી હોય તો તેની પણ વિગત છે તે આરટીઆઈથી માંગવામાં આવી છે। એટલું જ નહીં, જે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અત્યાર સુધીમાં ટીપી શાખાને કરેલા પરિપત્ર છે તેની પણ નકલ છે તે માંગવામાં આવી છે અને ટીપી શાખાના સ્ટાફને લઈને પણ વિગતો છે તે માંગવામાં આવી છે। ઓવરઓલ ટીપી શાખાને લગતા 9 મુદ્દાઓની વિગત આરટીઆઈ થ્રુ જે મનસુખ સાગઠિયા દ્વારા માંગવામાં આવતા જરૂરથી ટીપી શાખામાં દોડધામ છે તે મચી ગઈ છે। ટીઆરપી ગેમ ઝોનમાં જે બેદરકારી સામે આવી હતી અને તેને લઈને જે મનસુખ સાગઠિયાને જેલવાસ થયો હતો ત્યારે તેના બચાવમાં પણ આ જે આરટીઆઈ છે તે હોઈ શકે છે અને આ ઉપરાંત જે રાજકોટ શહેરના અનેક જે ગેરકાયદેસર બાંધકામો છે તેના પણ આ આરટીઆઈથી ચિઠ્ઠા ખુલે તેવી પણ પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે। જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે આરટીઆઈનો કયા પ્રકારનો જવાબ આપે છે। જી, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।